મેં 27 તારીખથી કરી. 27/4/2024ના રોજ મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે 4 કલાકે વિસનગર ખાતે યોજાશે. તારીખ 28/4/2024ના રોજ દક્ષિણ ગુજરાતની 21 સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે 5 કલાકે યોજાશે. તારીખ 1/5/2024 ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે 5 વાગે આણંદ ખાતે યોજાશે. અને તારીખ 2/5/2024 ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે. અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અમારી વાત જે મેં રતનપુર ખાતે જે મહાસંમેલન કર્યું, અને એમાં આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે 6 લાખ કરતાં વધારે ક્ષત્રિયો સ્વયંભૂ એકત્રિત થયા. કોઈ રાજકીય પક્ષની સભા હોય, કોઈ વડાપ્રધાન આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો એમાં વાહન વ્યવસ્થા કરવામાં આવે, બસો મૂકવામાં આવે, લક્ઝરી મૂકવામાં આવે, ક્રાઉડને પૂલ કરવામાં આવે કે તમને નાસ્તો આપીશું, તમને પૈસા આપીશું, તમે બેસી જાઓ, તમને ફૂડ પેકેટ આપીશું. રતન પરનું જે સંમેલન હતું એ સ્વયંભૂ હતું. અમારો સમાજનો મહિને 5,000 કમાનારો વ્યક્તિ પણ રતનપરના સંમેલનમાં હાજર હતો. અને 6 લાખ ક્ષત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે. અને એ જ રીતે શિસ્તબંધ પોતાના ઘેર ગયા. ક્યાં એક કાંકરી પણ ન ખરી, કોઈને નુકસાન પણ ન થયું, ગુજરાતની પ્રજા ક્યાંય પણ હેરાન ન થઈ. એને અમે અમારી મોટી સિદ્ધિ ગણીએ છીએ. એને અમે અમારો આત્મસન્માન અને સંયમ ગણીએ છીએ.